14 વર્ષનો ભત્રીજો ઘરે બનાવેલું ખાવાનું લાવતો તો એમાં દરરોજ 20 રૂપિયાની ફટકડી પણ લાવતો. શરમના કારણે હું તેને આ ક્રિયાનું કારણ પણ પૂછતો નહીં અને ફટકડી લઈને રસોડાના કેબિનેટમાં રાખીશ. 1 મહિના પછી રસોડામાં ફટકડીનો ઢગલો હતો. આખરે એક દિવસ મેં પેલા ભત્રીજાને ફોન કરીને કારણ પૂછ્યું ત્યારે હું ચોંકી ગયો. તે રાત્રે મારા 14 વર્ષના ભત્રીજાએ કહ્યું, હું પીડાથી ખરાબ હાલતમાં હતો. મારી હાલત એવી હતી કે હું ઘરનું કોઈ કામ પણ કરી શકતો ન હતો. આખું ઘર વેરવિખેર હતું. રસોડામાં એક તરફ વાસણોનો ઢગલો હતો અને બીજી બાજુ ધોવા માટેના કપડાં હતા. જો મેં આ બધું કામ થોડું મોડું કર્યું હોય તો પણ તે કોઈ મુદ્દો નહોતો, પરંતુ મુદ્દાનો ખોરાકનો હતો. રસોઈ બનાવવી એ એક કાર્ય હતું જે મારે માટે સમયસર કરવાનું હતું, ભલે મને ગમે તેટલી તકલીફ હોય. હું મારા પતિ સાથે આ ઘરમાં રહેતી હતી. મારા લગ્નને ઘણો સમય વીતી ગયો હતો, પણ હું બાળક માટે ઝંખતી હતી. મારા પતિના રિપોર્ટ સાચા ન હોવાથી તેઓ પણ ચૂપ રહ્યા, નહીં તો અત્યાર સુધીમાં તેણે મને છોડીને બીજા લગ્ન કરી લીધા હોત. મારા સાસુએ સ્વીકારવા તૈયાર નહોતા કે સમસ્યા મારામાં નહીં પણ તેમના પુત્રમાં છે. એટલી સમસ્યા નહોતી. થોડી દવાથી તે સ્વસ્થ થઈ શક્યો હોત. પણ મારા પતિનો એક જ આગ્રહ હતો કે ડૉક્ટરો જૂઠું બોલે છે, હું એકદમ ઠીક છું, હું પણ મૌન રહીશ. જીવન આ રીતે ચાલતું હતું. મારા પતિ સવારે કામ પર જતા અને મોડી સાંજે પરત આવતા. હું આખો દિવસ ઘરે એકલી જ રહેતી. ઘરનો સામાન હું જાતે લાવતી હતી. મારા પતિ આવું કોઈ કામ કરતા ન હતા. હકીકતમાં તેમણે મારી સાથે વાત પણ કરી ન હતી. ખબર નહીં તેના મનમાં શું ચાલી રહ્યું હતું, તેને શું જોઈતું હતું. હું આજ સુધી સમજી શકી નથી. તે એકદમ મૌન રહ્યો. તે તેના આંતરિક રહસ્યો કોઈને કહેવા માંગતો ન હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કદાચ તેની પત્નીને પણ નહીં, પરંતુ ખૂબ તે હું સમજી ગયો કે તેના બાળકના કારણે ચિંતિત છે, પણ ક્યારેય વ્યક્ત કર્યો નથી. કદાચ અંદરથી તે પોતાને દોષિત અનુભવતો હતો, પરંતુ થોડા સમયથી મારી તબિયત લથડવા લાગી હતી. નાભીની નીચે એક વિચિત્ર દુખાવો થતો હતો. આ પીડા 2-3 મહિનાથી હળવી હતી, પણ હવે વધી રહી હતી. મને સવારે એટલો દુખાવો ન હતો, પણ જેમ જેમ સાંજ આવતી ગઈ પીડા વધતી ગઈ અને મારા માટે પથારીમાં ઉઠવું પણ મુશ્કેલ બની ગયું. અને મારા પતિએ 2-3 વાર મારી તબિયતનો ઉલ્લેખ કર્યો, પણ તેમને ધ્યાન આપ્યું નહીં અને હું ચૂપચાપ પીડા સહન કરતી રહી. જો હું પીડાની ગોળીઓ લઉં તો મને થોડી રાહત થાય, પણ પછી એ જ પીડા ફરી શરૂ થઈ. મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે મને બાળક ન હતું. હું બીમાર પડું તો મારી સંભાળ લેવાવાળું કોઈ ન હતું. મારા પતિ બીમાર પડતા ત્યારે હું તેની સંભાળ લેતી, પણ માથું દુખે તો પણ થયું તો પણ પાણી આપવાવાળું કોઈ નહોતું. એક દિવસ અચાનક મારી મોટી બહેન બીજા શહેરમાંથી આવી. તે એક સંબંધીના લગ્નમાં આવી હતી અને પરત ફરતી વખતે તે મારા ઘરે આવી હતી અને મને જોઈને નારાજ થઈ ગઈ હતી. સાંજનો સમય હતો અને મારી પીડા વધી રહી હતી. જ્યારે ડોરબેલ વાગી ત્યારે મારામાં ઊભી થઈને દરવાજો ખોલવાની હિંમત ન હતી, પરંતુ મારા પતિ સાંજે આવતા હતા તેથી જ મારે ઉઠવું પડ્યું. પણ મારી બહેનને મારી સામે જોઈ તેથી હું ખુશ પણ હતી અને આશ્ચર્ય પણ. દીદી મને ખબર નથી કેટલા સમયથી ઘંટડી વગાડી રહી હતી. તેની આવતાની સાથે જ કહેવા લાગી, તે આટલું મોડું બારણું કેમ ખોલ્યું? મેં તેને ઠંડુ શરબત આપ્યું અને મારે આખી રામકથા કહી. તેણે જોયું કે પીડાને કારણે મારો રંગ નિસ્તેજ થઈ ગયો હતો. ત્યારે મારી બહેને મારી આખી વાત સાંભળી ત્યારે તે ચિંતિત થઈ ગઈ. પછી મને કહ્યું કે હું ઉતાવળમાં હતી, મારી પાસે ટ્રેનની ટિકિટ છે અને મારે હવે કોઈ પણ ભોગે નીકળવું પડશે. મારું ઘર પાછળ જો તે મારા પતિ અને મારા બાળકો ન હોત તો હું ચોક્કસપણે તમારી સાથે રહી હોત અને તમને ડૉક્ટર પાસે લઈ ગઈ હોત, પણ હું પણ લાચાર છું. હું રોકાઈ શકતી નથી. દીદીએ આ કહ્યું અને પછી તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમને 14 વર્ષનો પુત્ર દીપ પણ તેમની સાથે હતો. દીદીએ મને કહ્યું કે હું દીપને તારી સાથે છોડીને જાઉં છું. તમે તેની સાથે રિક્ષામાં ડૉક્ટર પાસે જાઓ. તે તમારું ધ્યાન રાખશે અને તમારું કામ પણ કરશે. હવે તેના જૂન જુલાઈમાં રજાઓ હોય છે, તેથી તે શાળાનો મુદ્દો પણ નથી. હું તેના કપડાં પછી મોકલીશ. અત્યારે તે માત્ર 2 જોડી લઈને આવ્યો છે. મારી બહેન મારી ખૂબ ચિંતા કરતી હતી, તેથી તેણીએ તેના પુત્રને મારી સાથે છોડી દીધો છે. છેલ્લી વખતે મેં મારા ભત્રીજાને જોયો ત્યારે તે 10 વર્ષનો હતો અને આજે તે ઘણો મોટો થઈ ગયો છે. તે તેની ઉંમર કરતાં ઊંચો દેખાતો હતો. એટલું જ નહીં પણ તે ખૂબ જ બુદ્ધિશાળી પણ બની ગયો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો. પણ તે અમારી વચ્ચે બહુ સારું ન હતું, કારણ કે બહેન બીજા શહેરમાં હતા અને હું અહીં દૂર હતી. અમે બધા પોતપોતાના મુદ્દાઓમાં વ્યસ્ત હતા. મને આવવા જવાનો સમય ન મળ્યો. બસ દીપ મારે ઘરે રહેવા લાગ્યો અને મારી બહેનના કહેવાથી તે મને ડૉક્ટર પાસે લઈ ગયો. હું જાતે જઈ શકતી હોત, પણ મને એકલા જતા ડર લાગતો હતો.
મારું ઘર વસાહતથી થોડે દૂર હતું, તેથી આવવા જવામાં ઘણો સમય લાગતો હતો. બપોરે દીવો પ્રગટાવી રિક્ષામાં બેસીને જતી રહી. લગભગ 35 મિનિટની મુસાફરી કરીને હોસ્પિટલ પહોંચ્યા. ઘણા સમય પછી મારો વારો આવ્યો એટલે હું દીપ સાથે અંદર ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર સાહેબે દીપને બાજુમાં બેસવા કહ્યું. તે ચૂપચાપ દૂર બેસી ગયો. ડૉક્ટરે મારું અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને એક વિચિત્ર રોગનું નિદાન કર્યું. ડૉક્ટરે કહ્યું કે આ એક એવી બીમારી છે જે વધતી ઉંમર સાથે મહિલાઓમાં થાય છે. 100માંથી 10 મહિલાઓ આ રોગથી પીડાય છે. આ બીમારીમાંથી 2 પ્રકારની સમસ્યાઓ હોય છે. પ્રથમ, સંતાન પ્રાપ્ત કરવું ખૂબ મુશ્કેલ છે. બીજું, તે ખૂબ પીડાય છે. આ રોગને એન્ડોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે. જે કોઈ સ્ત્રીને પહેલાંથી જ બાળક હોય તો તેના ગર્ભાશયને કાઢીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે. પરંતુ જો બાળક ન હોય તો તે મહિલા માટે મોટી સમસ્યા બની જાય છે. કાં તો સ્ત્રી ગોળીઓનો ઉપયોગ કરી શકે છે, પરંતુ આ ગોળીઓથી બાળક થવાની શક્યતાઓ દિવસે ને દિવસે ઘટી રહી છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ બનતું રહે છે અને સ્ત્રી સંપૂર્ણપણે બિનફળદ્રુપ બની જાય છે. આવી મહિલા માટે ઓપરેશન એ છેલ્લો ઉપાય છે, પરંતુ તેના માટે વધુ પૈસા ખર્ચવા પડે. ઓપરેશન દ્વારા અમે સફાઈ કરીએ છીએ અને મહિલાને બાળક ન હોવાને કારણે તે આ સમસ્યામાંથી મુક્ત થઈ જાય છે. તેથી જ હું તમને ગોળીઓ વિશે સલાહ આપીશ નહીં. જે ઓપરેશન માટે તમે 1 લાખ રૂપિયા જમા કરાવો તે હું આપીશ. ઓપરેશન પછી તમે આ પીડામાંથી મુક્ત થશો અને ભગવાનની ઈચ્છાથી તમને એક બાળક પણ થશે. 1 લાખ રૂપિયાની વાત સાંભળીને મને શ્રાપ જેવું લાગ્યું. મોંઘવારીના આ જમાનામાં પોતાનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે, તો હું 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરીશ? હું ચૂપચાપ ઊભી થઈ અને કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. આખા રસ્તે મુસાફરીની ગરમી, તાણને લીધે મારી હાલત ખરાબ થઈ ગઈ. સાંજે અમે ઘરે પહોંચ્યા ત્યારે હું ખૂબ જ ઉદાસ હતી. પીડા પણ ઘણી વધી ગઈ હતી. જ્યારે દીપે મારી હાલત જોઈ ત્યારે તેણે મને આરામ કરવાનું કહ્યું. હું તને દવા આપું છું. દીપે મને પીડાથી ગોળીઓ અને પાણી આપ્યું. હું સૂઈ ગઈ, પણ મારા મગજમાં બસ એટલું જ હતું કે મારે ખાવાનું રાંધવાનું છે અને ઘરના ઘણા કામો હતા. પીડામાં પણ હું આરામ કરી શકતી નહોતી. સાંજની ચા પણ તૈયાર કરવાની હતી. હું ખોવાઈ ગઈ એમ વિચારીને દીપ ચાનો કપ લઈને મારા રૂમમાં આવ્યો. તેણે ચા મારી સામે મૂકી અને ચૂપચાપ પાછો ગયો. જ્યારે મેં ચા પીધી ત્યારે મારા દર્દમાં થોડી રાહત થઈ. મેં તે પહેલાં પેટ સંભાળ્યું હતું. જો દુખાવો થતો હોય તો ગરમ વસ્તુ પીવી જોઈએ. પછી મને યાદ આવ્યું કે રસોડામાં વાસણો પડ્યા હતા. હું ધીમેથી ઊભી થઈ અને ધોવા માટે રસોડામાં ગઈ અને જોયું કે દીપે વાસણો ધોયા હતા. મેં આશ્ચર્યથી તેની સામે જોયું અને તેને કહ્યું કે મને તેની આદત છે. હું પણ મારી માતાને તેના કામમાં મદદ કરતો. તમારે રસોઈ કરવાની જરૂર નથી. મને રૂપિયા આપો, હું બજારમાંથી ખાવાનું લાવું છું. દીપના શબ્દો મને આશ્ચર્યચકિત કરી રહ્યા હતા. તે નાનો છોકરો તે કેટલો બુદ્ધિશાળી હતો. જાણે તે 22 વર્ષનો છોકરો હતો. કેટલાક બાળકો સમય પહેલાં બુદ્ધિશાળી બની જાય છે. દીપ પણ તેમાંનો એક હતો. મેં કહ્યું, ના, મારા પતિને બજારનું ખાવાનું પસંદ નથી. મારે ગમે તે રીતે ઘરે બનાવવું છે. તો બસ હવે મને સામાન લાવીને મને આપી દે. મેં તેને પૈસા આપ્યા અને સોડા લેવા ગયો. જ્યારે તે થોડા સમય પછી પાછો આવ્યો ત્યારે મેં સામગ્રી તપાસી. બધું પૂરું થઈ ગયું હતું, પરંતુ સામાન સાથે એક અજીબ ઘટના બની હતી. તે માત્ર એટલું જ હતું. મેં આશ્ચર્ય સાથે જોયું કે તે ફટકડી લાવ્યો હતો. વિચારવા લાગી કે તે આ કેમ લાવ્યો છે, પણ તે મને કશું પૂછ્યું નહીં. મને લાગ્યું કે તે ભૂલથી લાવ્યો હશે, પરંતુ તે એકવાર ન બન્યું. હવે આજુ રોજ થવા લાગ્યું. જો હું તેની પાસેથી કંઈ પણ મંગાવીશ તો તે ચોક્કસ 20 રૂપિયાની ફટકડી લાવશે. હું એ ફટકડી રસોડાના કેબિનમાં રાખતી હતી. એટલી હદે મારી પાસે ફટકડીનો ઢગલો હતો. દીપ એક નિર્દોષ છોકરો હતો અને મારામાં તેને પૂછવાની હિંમત નહોતી કે તે આ ફટકડી તેના સામાન સાથે કેમ લાવે છે. જો આવું એકવાર થયું હોત તો મને લાગ્યું હોત કે આ ભૂલથી થયું છે, પણ આ બધું દીપના આગમન સાથે દરરોજ થઈ રહ્યું હતું. એટલું જ નહીં, હકીકતમાં મારા પતિને પણ રાહત મળી. જો તેને પણ કોઈ વસ્તુનો ઓર્ડર આપવો હોય તો તે દીપને મોકલી આપતો. નહીંતર અગાઉ મેં ઓફિસેથી થાકીને આવતો અને કોઈ કામ આવે તો પોતે દુકાને જતો. પરંતુ તેને જવું પડ્યું, જે તેના માટે ઘણું મુશ્કેલ કામ હતું. નિસંતાન લોકોના સાંધામાં દુખાવામાં દુનિયામાં ભાગ્યે જ કોઈ સમજી શકે કે તેઓ કેવા પ્રકારનું જીવન જીવે છે. મારા પતિમાં થોડીક ઉણપ હતી, પણ હવે મારામાં પણ વિવિધ રોગો ઉદ્ભવ્યા હતા અને મારી પાસે ઓપરેશનના પૈસા નહોતા અને ગોળીઓ લેવા માંગતા ન હતા. ત્યાં દીપે અમારા બંને પતિ પત્ની માટે ઘણી બધી બાબતો સરળ બનાવી દીધી હતી. દોસ્તો, ઝડપીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં મારા માટે એક બહુ મોટો મુદ્દો પણ ઊભો થયો હતો અને તે મુદ્દો હતો ફટકડીનો મુદ્દો.
મેં સાંભળ્યું હતું કે સ્ત્રીઓના ઘણા રોગોમાં ફટકડીનો ઉપયોગ થાય છે, તેથી જ શરમને લીધે હું મારા ભત્રીજાને પૂછી શકી નહીં કે તે ફટકડી કેમ લાવે છે. હું અને મારા ડૉક્ટર શું કહેતા હતા તે તેણે સાંભળ્યું હતું. આ વિચારીને હું થાકી ગઈ હતી. મને એવું લાગ્યું કે હું તેને આ વસ્તુ ન લાવવા માટે કહેવા માગું છું, પણ હું કંઈ બોલતું જ નથી મેળવી રહી હતી. એક દિવસ મેં હિંમત એકઠી કરી અને દીપને ફટકડી વિશે એક પ્રશ્ન પૂછ્યો અને તેણે મને એવી વાત કહી કે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હું મારા રૂમમાં પાછી આવી અને દીપના શબ્દો વિશે વિચારતી રહી. મતલબ કે તે રાત્રે અમારા બંને પતિ પત્નીની વાતચીત સાંભળતો હતો. એક વિચિત્ર અકળામણ મને ઘેરી વળી. દીપની વાત સાંભળીને હું એટલી શરમાઈ ગઈ કે મને લાગ્યું કે પૃથ્વી ફાટી જશે અને હું તેમાં સમાઈ જઈશ. મારા ધ્યાનમાંથી મારા આવા રહસ્યને જાણશે તેવી કોઈ રીત નહોતી. તે હું બધાથી છુપાવતી હતી. હું અને મારા પતિ જે વાત કરી રહ્યા હતા તે તેણે સાંભળ્યું હતું અને તેથી જ તે દરરોજ મારા માટે ફટકડી લાવતો હતો. પરંતુ મને તેનો ઉપયોગ કરવાનું કહેવાની હિંમત ન કરી શક્યો. મેં રૂમનો દરવાજો બંધ કર્યો અને જોરથી રડવા લાગી. શરમના કારણે મારી એવી હાલત થઈ ગઈ હતી કે જો હું કાપીશ તો મારા શરીરમાં લોહી નહીં નીકળે. એક તરફ સંતાન થવાની સમસ્યા હતી અને બીજી તરફ આ મુદ્દો. આટલી શરમજનક બાબત હતી કે મારો ભત્રીજો મારી સાથે આવું કરતા શરમાતો હતો અને મેં તેને પૂછ્યું. થોડીવાર પછી દીપે દરવાજો ખખડાવ્યો. તેણે મને કહ્યું કે તે સવારે પાછો જઈ રહ્યો છે. હવે અહીં રહી શકાય તેમ નથી. હું કંઈ બોલી નહીં. મને એટલી શરમ આવી ગઈ કે હું તેને રોકાવાનું પણ કહી શકી નહીં. દીપ સવારે પાછો ગયો. અહીં તેમની હાજરીને કારણે મને ઘણી સરળતા મળી હતી. ત્યાં પણ અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. હું રસોડામાં ગઈ અને બોક્સમાંથી ફટકડીનો ઢગલો કાઢ્યો. જ્યારે મને દીપના શબ્દો યાદ આવવા લાગ્યા ત્યારે મને એક વિચિત્ર અનુભૂતિ થઈ. મને લાગ્યું કે આ બધું કચરાપેટીમાં ફેંકી દઉં, પણ પછી વિચાર્યું કે તે આ બધું મારા કલ્યાણ માટે કહે છે. તેમાં તેણે કંઈ ખોટું કહ્યું નથી. મેં ફટકડી ઉપાડી અને તેને નહાવાના પાણીમાં નાખ્યું. થોડીવાર પછી તે ઓગળી ગઈ અને મેં તેનાથી સ્નાન કર્યું. મેં ઘણા દિવસો સુધી ફટકડીના પાણીનું સ્નાન કર્યું અને મારો રોગ મટી ગયો. મારી એકમાત્ર સમસ્યા એ હતી કે મને ખૂબ જ દુર્ગંધ આવતી હતી. હું એકલી રહેતી હતી, તેથી આ ગંધ કોઈને વધુ સૂંઘી ન હતી, પરંતુ મારા પતિ મારી સાથે રહેતા હતા. મેં મારી જાતને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે એક રોગ હતો. દરરોજ ફટકડીના પાણીથી સ્નાન કર્યા પછી ધીમે ધીમે મારો રોગ ઓછો થયો અને મારું જીવન સરળ બન્યું. કારણ કે રોજ રાત્રે હું મારા પતિના ટોણા સાંભળતી હતી. કોણ મને કહેતો હતો કે મને ખૂબ જ દુર્ગંધ આવે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. એક રાત્રે મારા પતિ મારી સાથે આ રીતે વાત કરી રહ્યા હતા ત્યારે દીપે સાંભળ્યું અને કહ્યું કે તે પછી તે દરરોજ ફટકડી લાવતો હતો જેથી હું તેનાથી સ્નાન કરી શકું અને આ રોગથી છુટકારો મેળવી શકું. દીપે જણાવ્યું કે તેના મિત્રને પણ આ જ બીમારી હતી અને દરરોજ સ્નાન કરવા છતાં તેની દુર્ગંધ દૂર ન થતાં તેનું જીવન બરબાદ થઈ ગયું હતું. તે મિત્રો વચ્ચે બેસી શકતો ન હતો. અમે બધા પણ તેનાથી દૂર રહ્યા. તેની દુર્ગંધને કારણે કેટલાક નિષ્ણાતોએ મારા મિત્રને ફટકડીના પાણીથી નહાવાની સલાહ આપી. મારો મિત્ર ફટકડીના પાણીથી સ્નાન કરવા લાગ્યો કે તરત જ તેનો રોગ દૂર થઈ ગયો. દીપની વાત સાંભળીને મને ખૂબ જ શરમ આવી. હું ખરેખર રડવા લાગ્યો અને હું લાંબા સમય સુધી રડતો રહ્યો. પરંતુ જ્યારે મેં તેમના દ્વારા લાવેલી ફટકડીથી સ્નાન કરવાનું શરૂ કર્યું ત્યારે મારું જીવન સરળ બની ગયું. મને લાગ્યું કે મારા પતિની દુર્ગંધયુક્ત ફરિયાદ સમાપ્ત થઈ ગઈ છે. મને નવાઈ લાગી કે તેને મારી સમસ્યા કેવી રીતે સમજી અને મને મદદ કરી. નહીં તો મને લાગ્યું કે તેને મારા સ્ત્રીરોગ વિશે જાણ થઈ ગઈ છે અને તેથી જ તે ફટકડી લાવે છે. આ અકળામણને કારણે હું તેને પ્રશ્નો પણ પૂછી શકતી ન હતી. પણ દીપના ગયા પછી મને લાગ્યું કે જીવનમાં સંતાન હોવું કેટલું મહત્ત્વનું છે અને સંતાન હોવું કેટલું મહત્ત્વનું છે. તેના વિના જીવન કેટલું મુશ્કેલ બની જાય છે. મેં મારી સારવાર માટે મારી સોનાની બંગડીઓ વેચી દીધી અને પીડામાંથી મુક્તિ મેળવવા માટે ઓપરેશન કરાવ્યું. ત્યારબાદ મારી બહેને મારી સાથે વાત કરી તો તેને કહ્યું કે તેણે વૈદ્ય પાસેથી દવા લીધી છે જે મારા પતિને દૂધમાં ભેળવીને આપવી જોઈએ. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઈક કરજો.